આજનો દિવસ મારે કેવો આનંદકારી રે, આજ સખી મારે ઘેર પધાર્યા ગોકુળના ગિરધારે. આપણે ત્યાં રાસમાં આવી ગયા ગોકુળના ગિરધારી અને ગિરિરાજ બાવા. હવે આપણી પાસે સમય થોડો છે, રાત થોડીને વેશ જાજા, પણ બકુલાબેનને 2 મિનિટ બોલવું છે અને હું રાજી છું. તો એમને કહીએ કે આપ પણ 2 મિનિટ અમને આપો અને આપણે સાંભળીએ. ના ના બેટા બેટા વૈષ્ણવો ચેન્જ કરી દેજે. જય શ્રી કૃષ્ણ. ખાસ મારે એક જ વાત કહેવાની હતી કે અહીંયા જે આપણે બધા ભેગા થયા છે, ઠાકોરજીની કૃપા ઘણી કરો. માધ્યમ ઈલાબેન કહેવાય, પણ ગામે ગામના વૈષ્ણવોને ભેગા કરનાર ઠાકોરજી સિવાય બીજું કોઈ હોય જ ન શકે. સાથ સહકારમાં મિલનભાઈ, જેમને ગમે ત્યારે મેં તો ફોન કર્યો છે અને મિલનભાઈ કે હા ભાઈ બોલો. બીજો એવો કોઈ બીજો જવાબ નથી કે શું કામ અત્યારે ફોન કર્યો, એવું કાંઈ નથી. આપણે એમનો ખાસ આભાર માનીએ. સમય પ્રમાણે ચા પાણી નાસ્તો જમવાનું બધું જ બધાને આપ્યું. પૂછેલા દરેક સવાલના સાવ સંદેથી જવાબ. મેં એમને કીધું કે મારો ભાઈ ગોકુળમાં રહે છે એટલે હું આજે ગોકુળ જઈ આવી, કાલે હું નહીં આવીશ. એટલે મને કે બેન કીધું હતું. હવે ભાઈ કીધું ની વાત જુદી છે, પણ દરેક વસ્તુ હસવામાં કાઢવી એટલી સહેલી નથી. આટલા મોટા વૈષ્ણવનો જે સમૂહ છે, ઘરની 5 વ્યક્તિને ભેગી રાખવી હોય ને તો મોટાએ બહુ નમવું પડે છે. તો મિલનભાઈનો ખરેખર આભાર માનીએ અને માધ્યમ તરીકે ઈલાબેન, બાકી આપણે બધા જે મળ્યા છે ઠાકોરજીની કૃપા, ગિરિરાજ બાવાની ઈચ્છા હશે તો જ આપણે બધા અહીંયા આવી શક્યા, મળી શક્યા. સૌથી વધારે તો બાપા બેઠા છે એમનો આભાર માનીએ. મારા પપ્પાની ઉંમરના છે, પણ હું એમને જોઈને ખરેખર એટલી બધી ખુશ થઈ છે. એમનું મનોબળ જોઈએ ને તો આપણે વિચાર કરો કે હું તો એમ કહું છું મારું પગ દુખે છે, પણ એમનું મનોબળ જોઈએ તો કોઈ એમ કેવું નહીં મને કાંઈ થાય છે. અને ખરેખર દાદા જે બેઠા છે એમને આપણે 2 તાળીથી વધાવીએ. ઈલાબેનને પણ વધાવીએ, મિલનભાઈને પણ વધાવીએ, દાદા બેઠા છે એમને પણ વધાવીએ. બાકી વૈષ્ણવ સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે મળ્યા છે, કાલે પંખીના માળાની જેમ છૂટા વળી પાછા એવો કોઈ પ્રસંગ આવશે ત્યારે મળશું. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. હું આમથી વધારે બોલી નહીં શકું તો મારી પણ જય શ્રી કૃષ્ણ સ્વીકારશે. વલ્લભાધીશ એવું કહેવાય, ગોળ હોય ને ત્યાં માખી આવે. આપણે ગોળ કયો જ ખબર છે? વ્રજ. આ રજ. આપણે બધા ઠાકોરજીને પ્રેમ કરીએ છીએ. કરીએ છીએ ના? હું તો એમ કહું છું નથી કરતા. ઠાકોરજી આપણને કરે છે ને એટલે આપણે કરીએ છીએ, આપણે ઓછા નથી. આજે અમે ગાડીમાં આવતા હતા તો એક નાની વાત સાંભળી. સેવા, સ્મરણ, સત્સંગ બધું કરીએ, પણ સ્વભાવ આપણો બરાબર ન હોય. સમજી ગયા? એ મારા શ્રીએ દાખલો આપ્યો હતો કે રાવણ હતો ને, રાવણ એ એટલી ભક્તિ કરતો હતો કે શંકર ભગવાન સામે પ્રગટ થતા હતા. વાંચ્યું છે ને બધાએ, હું ખોટું નથી કહેતી ને. હિમાલયની ચોટ હલી જતી હતી. રાવણની ભક્તિ એવી હતી, પણ એનું મન પવિત્ર નહોતું, એના વિચાર સારા નહોતા. ભક્તિ તો જ ફલિત થાય મારા વાલા. મારા કરતા મારા વૈષ્ણવને દુઃખ ન થાય. મને ક્રોધ આવે હું સમાવી લઉં. મને એટલી સહનશીલતા આપ કે કોઈનું મને ખોટું ન લાગે. અને જ્યાં મને ગુસ્સો આવે ત્યાં હું મૌન રહું. હું કોઈના માટે દ્વેષ ન રાખું. ક્ષમા વિરસ્ય ભૂષણમ. તો અહીંયા આવ્યા છીએ તો થોડુંક લઈને જઈએ. ઘર હોય, કુટુંબ હોય,
સમાજ હોય, દેશ હોય કે પાડોશ હોય, વૈષ્ણવ બનીને જીવજો. આપણે નામના વૈષ્ણવ નહીં બનીએ તો મારા ઘરે અને તમારા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી પ્રસન્ન થશે અને આપણે લીલામાં જશું ત્યારે ગોપીઓને, ગોપને, લતાપતાને બધાને શું કહેશે ખબર છે? વ્રજમાં તો બધાએ આવતા હતા, પિકનિક કરીને પાછા જતા હતા. આ ઝુંડ એવું આવ્યું ને, પ્યારીજુ આમ જો આ કોણ છે બધા? ત્યારે રાધાજી એમ કે પ્રભુ તમારા કરતા હું બધાને વધુ ઓળખું છું. બસ આટલું લઈને જઈએ. અને છેલ્લે એક જ વાત, જીવનમાં ક્યારેય અભાવ ન રાખતા. ઘણી વાર એવું બનશે, અભાવ નહીં રાખો ને તો ભાવ વધશે, અને ભાવ વધશે ને તો સ્વભાવ સુધરા વિના નથી ગમતું ને. પણ 8-10 દીથા બહુ ગળું ગળું ખાધું, હવે અપોચો ના થાય ને. અને ક્યારેય મુશ્કેલીમાં મૂંઝાતા નહીં. વ્રજને યાદ કરજો. વ્રજવાસીઓ કાયમ કે ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है. ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है. अरे तकलीफ को बता दो मेरो ठाकुर कितनो बड़ो है. तकलीफ को बता दो कि मेरो ठाकुर कितनो बड़ो है. મને આઈસીયુમાં દાખલ કરી ત્યારે બધાને એમ હતું, બધું બંધ, ફોન બધા હેંગ. પણ મારો ઠાકોર બડો હતો, મને પાછી લઈ આવ્યો. એટલી શ્રદ્ધા રાખજો. બાકી 10 દિવસમાં કોઈ ફોટા પડાવવા આવ્યું હોય, કોઈ વાતો કરવા આવ્યું હોય, કદાચ ક્યાંય મારું મોઢું નથી થયું પણ અજાણતાય થઈ ગયું હોય તો વ્રજમાં મને માફ કરીને જાજો. એવું કહેવાય કે વ્રજમાં તમે 1 ગણું પુણ્ય કરો ને તો 1000 ગણું થાય, અને 1 ગણું પાપ કરો ને તો 1000 ગણું. તો મારા વાલા, મારા દોસ્ત સામું ન જોતા, મારા પ્રેમ સામું જોજો. બસ આયા એ જ વાત કરું. હે શ્યામ, તારી બંસી બની બજવું છે મારે. હે શ્યામ, તારી બંસી બની બજવું છે મારે. એમાં સૂર પૂરવા કેવા, કેટલા અને ક્યારે એ જોવાનું તારે. એમાં સૂર પૂરવા કેવા, કેટલા અને ક્યારે એ જોવાનું તારે. હું બોલું છું એનો એ બોલાવે છે. હું બોલતી હોઉં તો લૌકિક જ બોલું, પણ અલૌકિક બોલાવે છે. આટલા બધા વૈષ્ણવ રોજ કેટલા બધા પુશ કરાવે. મેં બધાને વિનંતી કરી છે, જે પુશ કરાવ ને મને ફોન કરજો. અને એ ફોન દાદા ઉપાડે ને તો મને દઈ દે. ત્યારે હું એક વાક્ય બોલું, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો જય કનૈયા. બસ તમે યશોદાજી બધા બની ગયા અને મારી સાથે આવી ગયા, મારી સખી થઈ ગયા. તો હવે જેટલાના ઘરે નથી બિરાજતા એ અહીંથી નક્કી કરીને જાઓ. મંદિરિયા સોના રે ઠાકોરજીની સેવા વિના અંતરિયા તલસે રે ઠાકોરજી. આજે મેં એક વસ્તુ ત્યાં ગોવિંદકુંડ ઉપર જઈ, એક ભાઈ છે ને એના વહુ લાકડી દે એના હાથમાં, મારાથી 3 ગણા, અને હાથ પકડીને હાલે. એ ત્યાં ઊભા ઊભા નાચતા હતા. હું જોવા ગઈ કે એ જ છે. આ વ્રજ રજનો પ્રતાપ છે.
ત્યાં ઓલા કોકાભાઈ જે ગાતા હતા ને, એને એક વાત કરીને પૂરું કરું છું કે કેલાબેન તમે કેવી જગ્યાએ આવ્યા છો ખબર છે? આપણને કોઈ કહે ને ખબર છે, આપણે ના પાડવાની તો જાણવા મળે. દમલાજીને પૂછ્યું વલ્લભે, દમલા તોને કશું સુન્યો? આપણે હોય શું કઈ, હા બધું સાંભળું. દમલાજી હતા ને લલિતાજીનું સ્વરૂપ. સુન્યો લેકિન સમજો, એ સમજા નહોતા તો આપણે બધા આવ્યા, નહીતર આપણે રખડતા હોત, મંદિરે મંદિરે માથા ટેકવત, અરે દેવે દેવે દીવા કરત. ના, હવે રાજના ખાસા ખવાસ. અમે રાબડી અમને ન ભાવ, અમે તો ચોખ્ખા ઘીના ખવૈયા. બપોર દૂધપાકમાં કેવી મજા આવી હતી. રાબડીમાં આવે તો આપણે બધા દૂધપાક વાળા છીએ. તો મારા વાલા, એણે એક નાની એક જ મિનિટની વાત કીધી કે તમે જે અહીંયા બેઠા છો ને એ જગ્યા, નંદ બાવા યશોદાજીએ કહ્યું, લાલા તું હવે અમને 68 તીરથ કરાવી દે, અમારી જિંદગી પૂરી. વાત મોટી કરી હતી પણ મારે 1 મિનિટમાં કહેવી છે કે આપણે ક્યાં છીએ, આપણું સ્વરૂપ શું છે. તો કે સારું બાબા બેસો. રથમાં બેઠા, એટલી ધૂળની ડમરી ઉડે, એટલી ઉડે, કાળી 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 કાળી. અરે લાલાએ કાવ ભયો તો સામે બે મોટા મલ્લ જેવા બાજતા હતા, ઝઘડતા હતા. એ કોણ હતા ખબર છે? પુષ્કર અને પ્રયાગરાજ. પહેલો ગોવિંદ કુંડ મેં સ્નાન કरूंगो, ઓલો કે પેલા મેં કरूंगो. ત્યારે નંદ બાવા યશોદાજીએ કહ્યું, અમારે ક્યાંય યાત્રા કરવા જવું નથી, અમારું આ જ 68 તીરથ છે. તો આપણે તો ક્યાંય જઈએ કે ના જઈએ, આપણા 68 તીરથ અહીંયા છે. 10 દિવસમાં બન્યા એટલું ઠાકોરજીએ કૃપા કરી, આપણે બધા આનંદ કર્યો. કોઈને ઘરે જવું છે કે અહીંયા રહેવું છે? આ મિલનભાઈ ગાય એટલે ખબર પડે. આધીશ કી જય. આરસિયો રૂપાળો રંગ રેલિયો કે ઘેર જાઉં ગમતું નથી. આરસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી. મારે માથે છે પાણીની વેલ રે, ઘેર જાઉં ગમતું નથી. મારે માથે છે પાણીની વેલ રે, ઘેર જાઉં ગમતું નથી. અમે ગાયો દોયા વિના આવ્યા કે ઘેર જાઉં ગમતું નથી. અમે ગાયો ગાઓ બધા. વિના આવ્યા કે ઘેર જાઉં ગમતું નથી. હવે જોજો વાછરડાના ખેલ રે, ઘેર જાઉં ગમતું નથી. હવે જોજો વાછરડાના ખેલ રે, ઘેર જાઉં ગમતું નથી. અમે સાસુ કયા વિના આવ્યા કે ઘેર જાઉં ગમતું નથી. અમે સાસુ કયા વિના આવ્યા કે ઘેર જાઉં ગમતું નથી. હવે જોજો માખણિયાના ખેલ રે, ઘેર જાઉં ગમતું નથી. હવે જોજો માખણિયાના ખેલ રે, ઘેર જાઉં ગમતું નથી. હવે જોજો સાસુજીના ખેલ રે, ઘેર જાઉં ગમતું નથી. હવે જોજો સાસુજીના ખેલ રે, ઘેર જાઉં ગમતું નથી. અમે પાણી ભર્યા વિના આવ્યા કે ઘેર જાઉં ગમતું નથી. અમે પાણી ભર્યા વિના આવ્યા, ઘેર જાઉં ગમતું નથી. હવે જોજો નણંદ બના ખેલ રે, ઘેર જાઉં ગમતું નથી. ક્યાં ગયા નણંદ બાવાળા? જોજો નણંદ બના ખેલ રે, ઘેર
જાઉં ગમતું નથી. અમે રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી. અમે રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી. હવે જોજો સાસુ મના ખેલ રે ઘેર જાઉં ગમતું નથી. હવે જોજો સાસુ માના ખેલ રે ઘેર જાઉં ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો કે ઘેર જાઉં ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી. કૃષ્ણ કનૈયા લાલ કી જય. હા બોલો 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 બોલો. શ્રીજી બા ટ્રાવેલ્સ દ્વારા આયોજિત આપણું વ્રજ 84 કોષ પરિક્રમા આપના સાથ અને સહકારથી અમે પૂરી કરી શક્યા છીએ. આપનો સહકાર ન મળે છૂટા થવાનો વારો ખૂબ ખૂબ ઋણી છું. એક ભૂલથી થઈ હોય તો માફ કરો. બસ આપનો સાથ ને સહકાર ભવિષ્યમાં પણ મળતો રહે એ સર્વેની અપેક્ષા. જ્યારે જ્યારે પણ મારા આયોજન થશે તમે વોટ્સએપમાં બી હું આપણું જે આ ગ્રુપ છે એ ચાલુ જ રાખ, બધા કહે છે ચાલુ જ રાખજો, બંધ ના રાખજો. તેમાં પણ દરેકને મેસેજ જ્યારે જ્યારે પણ તો પેલી કંકોત્રી મુંબઈ મોકલજો. જરૂર જરૂર. સંજોગો છે તો આવું જ છે. ચોક્કસ ચોક્કસ જરૂર. કંકોત્રી આવે તો અવાય. શિવલ્લભાઈ હવે દાદા આવ્યા છે, એમને બે શબ્દો કહેવા છે. કોણ ક્યાં આવી જાય અને શબ્દો દ્વારા વ્રજને સજાવી જાય અને આપણને આશીર્વાદ આપી જાય. શબ્દોને સજાવવા, શબ્દોને શણગાર કરવા એ કવિની કોરી કલ્પના નથી, એ હકીકત છે. તો વ્રજમાં આવ્યા, ઘણા 5000ના સેલા પહેરતા હતા. પછી આ મારા સામું જોઈને હશે. એને પૂછ્યું તો હું કેવી લાગુ છું, અને પછી હું એમ કહું વાહ ગોપી, અને એ શર્માઈને મેં જોયું છે ને ત્યારે મને એમ થયું કે વ્રજની ગોપી અહીંયા આવી ગઈ છે. એવો આનંદ લીધો. હવે દાદાને કહીએ 2 મિનિટ એમને જે પોતાનો હરખ વ્યક્ત કરવો છે એ કરે. બોલો વલ્લભા की जय, श्री गिरिराज धरण की जय, श्याम सुंदर श्री हमने महारानी की जय, श्री वल्लभाधीश की जय, गुसाई जी परम दयाल की जय, पूज्य जीजी मैया ની જય. ખરેખર આપ લોગ બહુ નસીબદાર છો. કેટલા વર્ષના પુણ્ય પછી આવા બેન આપણને મળે અને આટલો સત્સંગ કરાવે એ ખરેખર નસીબ હોય તો જ થાય. કોઈ વસ્તુ કેટલી વાર વિચાર કરીએ છીએ વ્રજમાં જાઉં વ્રજમાં જાઉં. અમે વર્ષ પહેલા 70 માણસો લઈને આવ્યા, એવા કંટાળી ગયા. કોઈ આમ જાય, કોઈ રિક્ષામાં જાય, કોઈને ગોતવા જવા, કોઈ જમવા જવું. અને મિલનભાઈએ 350 માણસને એક સાથે રાખ્યા છે. મારે વધારે નથી કહેવું, પણ ખરેખર છેલ્લા 2-2.5 વર્ષથી અમે ગીલાબેનના રાહ જોતા હતા. કેટલી જગ્યાએ ટેલિફોન માંગ્યો, કેટલી જગ્યાએ મળવાનું કર્યું. આજ સવારે 4 વાગે ઉઠીને 5 વાગે હું ડાયાલિસિસ કરવા ગયો હતો. ડાયાલિસિસ કરીને ઘરે આવ્યો, બીપી 44 થઈ ગયું, ઉપરનું 70. બધા તમારે જવું જ ને ન જવાય. અને ડૉક્ટરને ફોન કર્યો, ડૉક્ટર કે તમારે જવાય નહીં, આરામ કરવો જોઈએ, જવાય નહીં. મારે ઈલાબેનને મળવું છે ને ઈલાબેનને મળવા માટે ખાસ હું આવ્યો. અને ખરેખર જ્યારે ઈલાબેન નહોતા આવ્યા તો મને બહુ શ્વાસ ચડ્યો હતો. એટલો બધો શ્વાસ ચડતો હતો કે ડાયાલિસિસમાં પાણી હોય એટલે શ્વાસ ચડે. શ્વાસ એટલો બધો ચડતો હતો, ઈલાબેનની હારે બેઠા શ્વાસ બધો ઉડી ગયો. કાંઈ ખબર હતો એ કેવી છે. ઠાકોર જેને વૈષ્ણવને ભગવતીઓની કૃપા છે, આવા ભગવતીઓ આપણને મળ્યા છે. મેં તો ખૂબ આપ લોકો લાલ રહેજો. અમે તો દિલ્હી છીએ, નથી મળતા, રોજ સાંભળે છે એ સત્સંગ. ઘણી વાર વાત થાય
ને તમે નીલાબેન અમને બધું સમજાવો, પણ ઘણી વાર પાછો ઓલો કેન્સલ થઈ જાય, પાછું અડધું આવે પાછું અડધું બંધ થઈ જાય, એવું ઘણી વાર વોટ્સઅપ થાય. મારી બધા વેસ્ટો આગળ એક જ માગણી છે, તમે આપશો જરૂર આગળ. મારે દિલ્હી લઈ જવા છે ઈલાબેન, બધા હા પાડી કીધું છે ને. હવે ઈલાબેન ને ફોર્સ કરવાનો તમારા બધાની જવાબદારી છે. તમે ગમે એમ કેટલા વેસ્ટો આવો, ઠાકોરજી ત્યાંથી બહુ જગ્યા છે, બધી વ્યવસ્થા છે, અને ઘણી અમારે ત્યાં ઘણા સ્વરૂપ પણ બિરાજે છે, સકડી ભોગની સેવા છે, એટલે ઈલાબેનને કાંઈ વાંધો ન આવે. મિલનભાઈને મેં પહેલા કીધું હતું, આજે કહું છું કે ઈલાબેન જરૂર એકવાર મારે ત્યાં પધારે. બસ મારી ઈચ્છા, હાર્દિક ઈચ્છા છે. આ ગિરિરાજના તળેટીમાં આપને વિનંતી કરું છું કે આપ જરૂર મારે ત્યાં પધારો. બોલો શ્રી વલ્લભા.